નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આ આપણું ચેપ્ટર 9 છે. અહીં ચેપ્ટર 9 બોર્ડની અંદર કુલ 5 માર્ક્સમાં પૂછાવાનું છે. 5 માર્ક્સ. આ 5 માર્ક્સમાં ટોટલ આપણે 3 પ્રશ્નો પૂછાવાના છે, જેમાં એક 3 માર્ક્સનો પ્રશ્ન પ્લસ એક 1 માર્ક્સનો પ્રશ્ન પ્લસ એક 1 માર્ક્સનો પ્રશ્ન. ટોટલ આ પ્રકરણનો ગુણભાર 5 છે. એટલે બોર્ડની અંદર કુલ 3 પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાશે. એક 3 માર્ક્સનો પ્રશ્ન અને 2 પ્રશ્ન 1 માર્ક્સવાળા. કુલ ગુણ 5. અહીં પ્રકરણ 9માં આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આપણે જોઈએ આગળ. અહીં આપેલું છે કે આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે. આપણે જોઈ ગયા પ્રકરણ 8માં કે પ્રજનનની ક્રિયા એ જાતિ અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે. સજીવ પોતાના જેવો જ જીવનકાળ દરમિયાન નવો સજીવ ઉત્પન્ન કરે છે અને જેથી કરીને એમાં જાતિનું અસ્તિત્વ ટકી રહે છે. એટલે જાતિ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા સજીવ ઉત્પન્ન કરે છે. આગળ કહ્યું છે જે પિતૃ પેઢીને સમાન છે. આ જે નવો સજીવ ઉત્પન્ન કરે છે એ પિતૃ પેઢીને સમાન જ ઉત્પન્ન થાય છે. એની શરીર રચના છે એ તેને સમાન જ હોય છે. થોડી ઘણી ભિન્નતા હોય છે, પણ તેનું જે બોડી સ્ટ્રક્ચર છે એ આખું સરખું હોય છે. આગળ કહ્યું છે પરંતુ તેઓ કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. આપણે એ પણ ચર્ચા કરી ગયા છીએ કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અહીં આપણે કહ્યું છે કે અલિંગી પ્રજનનમાં પણ ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. લિંગી પ્રજનનમાં વધારે ભિન્નતા જોવા મળે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી ઉત્પન્ન થતી જોવા મળે છે. આગળ આપણે જોઈએ કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે. ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે કે લિંગી પ્રજનન છે એના દ્વારા સફળ ભિન્નતા કે જે સજીવો માટે લાભદાયી છે એવી ભિન્નતા ઉત્પન્ન કરી શકીએ છીએ, જેના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. આગળ ત્યારે આપણે જોઈશું. આગળ કહ્યું છે કે જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. કે શેરડીની જે કાતરી છે એની ગાંઠ છે એને ઉગાડવામાં આવે તો તેના જેવી જ શેરડી છે એ ઉત્પન્ન થતી જોવા મળે છે. થોડી જ ભિન્નતા એમાં ઉત્પન્ન થાય છે, વધારે ભિન્નતા પ્રાપ્ત કરી શકતા નથી. આગળ કહ્યું છે કે માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે તેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આગળ કહ્યું છે આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દૃશ્યમાન બને છે. હવે જ્યારે માનવ પ્રાણી દ્વારા જે ભિન્નતા ઉત્પન્ન થાય છે એ લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થાય છે. અને લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા ઉત્પન્ન થવાનું કારણ એક જ છે કે આપણો જે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે અને રંગસૂત્રની અંદર ડીએનએ રહેલું છે. આપણે આકૃતિ દ્વારા જોઈએ. અહીં કોષની રચના આપેલી છે. જો કોષ છે, કોષની અંદર આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્ર આવેલા છે. એ રંગસૂત્રની અંદર ડીએનએ રહેલું હોય છે. આપણે રંગસૂત્રની અંતસ્થ રચના પણ જોઈ ગયા પ્રકરણ 8માં. ન જોયું હોય તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને આગળના પ્રકરણ પણ તમે જોઈ શકો છો. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, પર્યાવરણના પ્રકરણ પણ તમે જોઈ શકો છો. તો અહીં આપણે રંગસૂત્ર વિશે વધારે જોઈએ. રંગસૂત્રની અહીં આકૃતિ આપેલી છે, જુઓ. આ રંગસૂત્ર છે, આ એનું કેન્દ્ર છે. સમજાત રંગસૂત્ર છે. આપણે મનુષ્યની અંદર 23 જોડ એટલે ટોટલ 46 રંગસૂત્ર આવેલા હોય છે. અહીં રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર જોડીમાં ગોઠવાયેલા હોય છે. અહીં આપણે 2 જોડ દર્શાવેલી છે, આ 1 જોડ અને આ 2 જોડ, આવી 23 જોડ હોય છે એટલે ટોટલ 46 રંગસૂત્ર થાય છે. એમાં આ જે જોડ છે એમાં બંને રંગસૂત્ર સમાન હોય છે
અને અહીં જોડીમાં છે એ પણ બંને રંગસૂત્ર સમાન હોય છે. અહીં વ્યક્તિ ભિન્ન હોવાનું કારણ માત્ર અહીં રંગસૂત્રમાં થતી વ્યક્તિકરણની ક્રિયા છે. આ વ્યક્તિકરણની ક્રિયામાં રંગસૂત્ર એકબીજા સાથે આ રીતે અહીંથી અમડાય છે અને અમડાય અને રંગસૂત્રના ટુકડાની અદલબદલ કરે છે, જેથી કોઈ પણ રંગસૂત્ર સ્વતંત્ર પોતાનું રહેતું નથી. એમાં થોડા લક્ષણ માતા અને થોડા લક્ષણ પિતાના એ રીતે અંદર રંગસૂત્રના ટુકડાની અદલબદલના કારણે આવે છે, જેથી સંપૂર્ણ માતાનું રંગસૂત્ર અને સંપૂર્ણ પિતાનું રંગસૂત્ર ન રહેવાને કારણે બંનેનું કોમ્બિનેશન એવું બંનેમાં થોડી થોડી જે ખાસિયતો છે એ જનીનના આધારે એ જે વારસાગત ઉતરી આવે છે, અને જેથી કરીને બાળક છે એ સંપૂર્ણ માતા જેવું નથી હોતું કે સંપૂર્ણ પિતા જેવું નથી હોતું, પણ બંનેનું મિશ્રણ એટલે કે બંનેના થોડા થોડા લક્ષણોવાળું બંનેથી ભિન્ન થતું જોવા મળે છે. આ તે માનવમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. આ રંગસૂત્રની અંદર ડીએનએ કેવી રીતે રહેલું હોય છે એ પણ આપણે જોઈએ. જો એ રંગસૂત્રની આકૃતિ આપેલી છે અને એની અંદર ડીએનએની રચના પણ આપણે જોવા મળે છે. અહીં આ ડીએનએના કુંતલો રહેલા છે. ડીએનએની અંદર જનીન રહેલા છે અને આ જનીન છે એ વારસાગત છે. જનીન પ્રભાવી પણ હોઈ શકે, પ્રચ્છન્ન પણ હોઈ શકે. પ્રભાવી જનીન હોય એ પોતાની અસર એ જ પેઢીમાં દર્શાવે છે, જ્યારે પ્રચ્છન્ન રહેલા જનીન છે એ ગમે ત્યારે પ્રભાવી થાય ત્યારે પોતાના લક્ષણ છે એ દેખાડે છે. એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. અહીં ડીએનએનું આખી આપણે રચના જોઈએ આગળ. ડીએનએની રચના છે જો ડીએનએનો કુંતલ છે. અહીં આ જે છે એ જનીન એના સંકેતો છે. જી સાથે સી, એ સાથે ટી, એ સાથે ટી, જી સાથે સી, જી સી જી, ટી એ, સી જી, જી સી, એ ટી, જી સી. અહીં જ્યારે રંગસૂત્રના ટુકડાની અદલબદલ થાય છે ત્યારે એનો જે ક્રમ છે એ બધાનો એક સરખો રહેતો નથી, કારણ કે બંને રંગસૂત્ર છે એકબીજા સાથે અમડાય છે અને અહીંયાથી ટુકડાની અદલબદલ કરે છે, જેથી સંપૂર્ણ રંગસૂત્ર કે ડીએનએ છે એ સંપૂર્ણ માતા જેનું કે સંપૂર્ણ પિતાનું રહેતું નથી અને તેના કારણે ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. આ ભિન્નતા ખાસ કરીને આ જનીન રચના છે, એના સંકેતો છે, એના આધારે ભિન્નતા ઉત્પન્ન થાય છે. કોઈ પણ બે વ્યક્તિના ક્યારેય આ જનીનો છે એ ક્રમમાં એકસરખી રીતે ગોઠવાયેલા હોતા નથી અને જેના કારણે ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. મનુષ્યની અંદર આ રીતે 23 જોડ રંગસૂત્ર રહેલા છે. જો આપણને દેખાય છે એનો ગ્રાફ છે આખો. આ 3 જોડ, 5 જોડ, એની નીચેની જોડ, એની નીચે અને એની નીચે. એમાંથી 1થી લઈને 22 સુધીની જે જોડ છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય છે. દૈહિક રંગસૂત્ર જે શરીરની રચના માટે જવાબદાર હોય છે, જ્યારે 23મી જે જોડ છે એને લિંગી રંગસૂત્ર કહેવાય છે. અને આ રંગસૂત્ર છે એ નર જાતિ કે માદા જાતિ માટે જવાબદાર છે. જો આ 23મી જોડમાં એક રંગસૂત્ર એક્સ પ્રકારનું હોય, બીજું રંગસૂત્ર વાય પ્રકારનું હોય તો તે નર છે. જો બંને રંગસૂત્ર એક્સ પ્રકારના જ હોય, અહીં આના જેવા જ બંને હોય જોડીમાં, તો તે માદા માટે જવાબદાર છે એમ કહી શકાય. કોઈ પણ સજીવમાં રંગસૂત્રની જોડ છે એ નિશ્ચિત જોવા મળે છે, એ નિશ્ચિત સંખ્યામાં જ હોય છે. જો અહીં 23 જોડ કરતાં સેજ પણ જોડમાં વધઘટ થાય, રંગસૂત્રના ટુકડામાં સેજ પણ વધઘટ થાય તો તે સંપૂર્ણ માનવ રહેતો નથી, પરંતુ તેમાં કંઈક ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. આમ દરેક સજીવમાં આવા રંગસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે, પરંતુ તે બધા જ સજીવમાં એક સરખી જોવા મળે છે. આપણે તેના વિશે પણ જોઈએ. જો અહીંયા જુદા જુદા સજીવોમાં રહેલા રંગસૂત્રની સંખ્યાનો ચાર્ટ આપેલો છે. ખાસ કરીને ફ્રૂટ ફ્લાય, ફ્રૂટની અંદર જોવા મળતી જે માખી છે એની અંદર રંગસૂત્રની સંખ્યા 8 છે. ડવની એટલે કબૂતરની અંદર અહીં 16 છે. અર્થવોર્મ અળસિયાની અંદર 36 છે. કેટ બિલાડીની અંદર 38 છે. આ રીતે જુદા જુદા પ્રાણીઓમાં રંગસૂત્રની સંખ્યા આપેલી છે. જુઓ,
અહીં ખાસ ગોરીલા જે વાનર છે એની અંદર 48 રંગસૂત્ર છે. એ જ રીતે એલિફન્ટ હાથીની અંદર 56 છે. ડોંકી એટલે કે જે ગધેડો છે એની અંદર ગધેડાની અંદર 62 રંગસૂત્ર જોવા મળે છે. કૂતરાની અંદર 78 રંગસૂત્ર જોવા મળે છે. આમ જુદા જુદા પ્રાણીઓમાં આપણે અહીંયા જો હ્યુમન એટલે કે માણસની અંદર 46 રંગસૂત્ર છે. ગાયની અંદર 60 રંગસૂત્ર છે. ઘોડાની અંદર 64 છે. આમ જુદા જુદા પ્રાણીઓમાં રંગસૂત્રની સંખ્યાઓ આપેલી છે. અહીં કહી શકાય કે માનવ કોઈ પણ જાતિનો માનવ હોય પણ એ દરેક માનવની અંદર રંગસૂત્રની સંખ્યા તો 46 જ રહેશે. અને એ 46 રંગસૂત્રના કારણે જ દરેક માનવનું જે એનું શરીરના લક્ષણો છે, એના શરીરના સ્ટ્રક્ચર છે, એટલે કે એનું બોડી સ્ટ્રક્ચર એ એક જ સરખું જોવા મળે છે. માનવ આપણે કોને કહીએ છીએ કે 2 પગે ચાલી શકે છે, 2 હાથ હોય છે, 2 આંખો હોય છે, નાક હોય છે. એટલે એ જે રચના છે આખું એનું બોડી સ્ટ્રક્ચર તો એ આ 46 જોડ રંગસૂત્રના આધારે જ નક્કી થાય છે. એ રીતે જુદા જુદા પ્રાણીઓનું જે સ્ટ્રક્ચર છે એ એના જે દૈહિક રંગસૂત્ર હોય છે એ રંગસૂત્રના આધારે નક્કી થતું જોવા મળે છે. તો આમ દરેક પ્રાણીઓમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોય છે. અને આ રંગસૂત્રના સંખ્યામાં જો સેજ પણ વધઘટ થાય તો નવી ભિન્નતા ઉત્પન્ન થાય છે. જો એ ભિન્નતા લાભદાયક હોય તો એને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ. અને જો એ ભિન્નતા નુકસાનકારક હોય તો તેને આપણે વિકૃતિ કહીએ છીએ. જો રંગસૂત્ર 46 છે એ 46 રંગસૂત્રમાં કોઈ પણ એક રંગસૂત્રની અંદર સેજ ભિન્નતા ઉત્પન્ન થઈ અને એના કારણે માનવ છે એ થોડી માનવ જાતિ કરતાં થોડો ભિન્ન ઉત્પન્ન થયો, પણ એ માનવ સારો છે, એ બુદ્ધિશાળી છે, કે પછી દેખાવમાં સારો છે, કે એના લક્ષણો સારા છે, અને એના પછીની એ જે સજીવ છે એ નવા નવા સજીવ ઉત્પન્ન કરશે તો એ દરેક સજીવ છે એ ભિન્નતાવાળા ઉત્પન્ન થશે અને એ સૃષ્ટિ માટે સારું છે તો એને આપણે ઉત્ક્રાંતિ કહીશું. પણ જો રંગસૂત્રમાં સેજ વધઘટ થાય અને જો અહીં જે સજીવ ઉત્પન્ન થાય છે એ થોડો ખરાબ લક્ષણવાળો છે તો એમાંથી ઉત્પન્ન થતા જે સજીવો છે એ બધા જ સજીવો છે એ વિકૃતિવાળા કહી શકાય. આમ અહીં ભિન્નતા છે એના મુખ્ય આમ કહીએ તો 2 પ્રકાર કહેવાય. સારી હોય તો એને ઉત્ક્રાંતિ કહીએ છીએ અને ખરાબ હોય તો તેમને વિકૃતિ કહીએ છીએ. જે આ રંગસૂત્રના આધારે જ નક્કી કરી શકાય છે. રંગસૂત્રની અંદર આવેલા ડીએનએ અને ડીએનએની અંદર આવેલા જનીનના આધારે આ ભિન્નતા છે ઉત્પન્ન થતી જોવા મળે છે. અહીં હજુ પણ આપણે જોઈ લઈએ ભિન્નતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ. જો કોઈ પણ કોષ છે એ કોષ વિભાજન દ્વારા એકમાંથી 2 કોષ બને છે અને આ કોષ વિભાજન શરીરમાં 2 પ્રકારે થતું જોવા મળે છે. એક અર્ધીકરણ અને બીજું સમવિભાજન. સમવિભાજન એટલે કે આ એક કોષ છે એમાં 23 જોડ રંગસૂત્ર અથવા તો એમ કહીએ 46 રંગસૂત્ર છે તો એમાંથી જે બીજા 2 કોષ બને છે એ બંને કોષમાં 46 રંગસૂત્ર જ જોવા મળશે. તો આને કહીએ આપણે સમવિભાજન. શરીરના દરેક અંગની અંદર આવું સમવિભાજન જોવા મળે છે જે ભિન્નતા માટે જવાબદાર નથી. જ્યારે ભિન્નતા માટે જવાબદાર છે એ ખાસ છે અહીં અર્ધીકરણની ક્રિયા. અર્ધીકરણની ક્રિયાની અંદર અહીં જે 46 જોડ રંગસૂત્ર છે એમાંથી જે 2 નવા કોષ બને છે તો એમાં રંગસૂત્રની સંખ્યા 23 જોવા મળે છે. એટલે કે અહીં જો સમવિભાજનની અંદર 46માંથી 2 નવા કોષ બને છે તો બંનેમાં 46 રંગસૂત્ર છે. જ્યારે આ અર્ધીકરણની ક્રિયા છે અને અર્ધીકરણની ક્રિયામાં 2 મુખ્ય તબક્કા જોવા મળે છે. એમાં જે પૂર્વ તબક્કો છે, શરૂઆતનો તબક્કો છે, એમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે અને 23 થઈ જાય છે અને ત્યારબાદ એ બંને જે કોષો છે એ ફરીથી કોષ વિભાજન કરે છે અને એમાં બંનેમાં 23 રંગસૂત્ર જોવા મળે છે. એટલે કે પહેલાં અર્ધીકરણ થાય છે અને ત્યારબાદ સમવિભાજન થાય છે. એટલે કે એક કોષના અંતે ટોટલ 4 કોષ ઉત્પન્ન થાય છે. એ અર્ધીકરણની ક્રિયામાં થતું જોવા મળે છે. જ્યારે સમવિભાજનની અંદર
એક કોષમાંથી માત્ર 2 કોષ જ બને છે અને બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા સમાન જોવા મળે છે. અહીં જો બાજુમાં આપેલું છે આકૃતિમાં, આ જે ક્રિયા છે એ સમવિભાજનની ક્રિયા છે. એમાં જોઈએ છીએ જો 4 રંગસૂત્ર લીધા છે આપણે. અહીં ખાલી માત્ર જાણકારી માટે છે, એમાંથી 2 માતા તરફથી આવેલા હોય, 2 પિતા તરફથી આવેલા હોય. આ 4 રંગસૂત્રો છે એનું અહીં સમવિભાજન થાય છે. એટલે કે જે રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયરમાંથી ખેંચે છે એટલે 4ના અડધા ટુકડા થાય છે. એટલે 4 અડધા આ બાજુ અને અડધા આ બાજુ. એ અડધા ટુકડામાં જે વહેંચાય છે એ ફરીથી અહીં 4 આખા ટુકડા થતા જોવા મળે છે. એનું અહીં ડુપ્લિકેશન થાય છે. એટલે કે જે આપણે આપેલું છે અગાઉ કે ડીએનએ છે એ પ્રતિકૃતિનું સર્જન કરે છે, એ પ્રતિકૃતિનું સર્જન આ રીતે થતું જોવા મળે છે. ડીએનએનું ડુપ્લિકેશન અથવા તો ડીએનએ છે એનું બેવડાવવાની ક્રિયા છે એ આ દરમિયાન થાય છે. કે અહીં રંગસૂત્ર અડધા છે એ રંગસૂત્ર આખા થઈ જાય છે અહીંયા. અને જો અહીં મૂળ કોષમાં 4 રંગસૂત્ર હતા તો એમાંથી ઉત્પન્ન થતા બંને કોષોની અંદર પણ 4 રંગસૂત્ર જોવા મળે છે. એ જ રીતે અહીં અર્ધીકરણની ક્રિયા છે. જો અર્ધીકરણની ક્રિયામાં ખાસ કરીને આ જે ક્રિયા આપેલી છે, અહીંથી 2 રંગસૂત્ર માતા તરફથી હોય છે, 2 રંગસૂત્ર પિતા તરફથી હોય છે. આની જેમ જ શરૂઆતનો તબક્કો છે. પરંતુ અહીં જ્યારે અર્ધીકરણની ક્રિયા થાય છે એની પહેલાં રંગસૂત્રના ટુકડાની અદલબદલ થાય છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ 2 સંપૂર્ણ લાલ છે, આ 2 સંપૂર્ણ બ્લુ છે. એટલે બ્લુ છે એ માતા તરફ છે, લાલ છે એ પિતા તરફથી છે. તો અહીં જે બ્લુ અને લાલ છે એ આખા જ જોવા મળે છે. ક્યાંય એનું વ્યક્તિકરણની ક્રિયા થતી જોવા મળતી નથી. જ્યારે અહીં અર્ધીકરણની અંદર ખાસ જોઈએ છે જો આ રંગસૂત્ર છે એકબીજા સાથે આ રીતે અમડાય છે અને ટુકડાની અદલબદલ કરતા જોવા મળે છે. જુઓ અહીં આ રીતે ટુકડાની અદલબદલ કરે છે. એટલે જો એના પછીના સ્ટેજમાં આપણે જોઈએ છીએ કે આ સંપૂર્ણ લાલ નથી રહેતું, એની અંદર આ બ્લુ કલરનું જોવા મળે છે. અને જે આ બ્લુ કલરનું હતું એની અંદર લાલ કલરના ટુકડો છે એ અદલબદલ થતો જોવા મળે છે. અહીં પણ આપણે દેખાય છે કે આ લાલ કલરનો ટુકડો ને અહીં બ્લુ કલરનો ટુકડો. એટલે સંપૂર્ણ રંગસૂત્ર છે એ માતાનું કે સંપૂર્ણ રંગસૂત્ર પિતાનું ન રહેતા બંને રંગસૂત્રની અંદર લક્ષણોની આપલે થતી જોવા મળે છે. અને ત્યારબાદ આ જે રંગસૂત્ર છે એ અડધા થતા જોવા મળે છે. જો અહીં રંગસૂત્ર અહીં સેન્ટ્રોમિયર છે એમાંથી અડધા ટુકડા થાય છે, જ્યારે અહીં રંગસૂત્રની સંખ્યા અડધી થતી જોવા મળે છે. અહીં રંગસૂત્ર પોતે અડધા થઈ જાય છે, 4 અડધા આ બાજુ અને 4 અડધા આ બાજુ. જ્યારે અહીં અર્ધીકરણની અંદર 4 ટોટલ રંગસૂત્ર છે તો 2 રંગસૂત્ર આ બાજુ જતા રહેશે, 2 રંગસૂત્ર આ બાજુ જતા રહેશે. અને એ નવા કોષનું નિર્માણ કરશે એમાં 2 જ રંગસૂત્ર હશે, અહીં 2 જ રંગસૂત્ર જોવા મળે છે. જ્યારે સમવિભાજનની અંદર 2 નવા કોષ બને છે તેમાં રંગસૂત્ર છે 4 જ જોવા મળે છે. જ્યારે રંગસૂત્રની સંખ્યા અડધી થતી જોવા મળે છે. અને એ રંગસૂત્રની અંદર પણ અહીં ખાસ કરીને જોઈએ છે ભિન્નતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ આ જે અમડાવવાની ક્રિયા છે એ છે. અને એના કારણે આ રંગસૂત્ર હવે જે કોષની અંદર વારસામાં ઉતરશે એ સંપૂર્ણ માતાનું કે સંપૂર્ણ પિતાનું રહેતું નથી. બંનેનું મિશ્રણ એવું જે નવું બાળક છે એ બંને કરતાં જુદું ઉત્પન્ન થતું જોવા મળે છે અને જેથી ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આમ આપણે કોષ વિભાજન વિશે જોઈ ગયા. કોષ વિભાજન 2 પ્રકારે થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ. અર્ધીકરણના અંતે 4 કોષ ઉત્પન્ન થાય છે અને એ 4 કોષની અંદર મુખ્ય રંગસૂત્ર જે કોષ છે એમાં 46 રંગસૂત્ર હોય છે અને જે બાળ કોષ ઉત્પન્ન થાય છે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે 23 થતી જોવા મળે છે. જ્યારે સમવિભાજનની અંદર પહેલા કોષમાં 46 હોય છે અને છેલ્લે ઉત્પન્ન થાય છે એમાં પણ 46 હોય છે. એટલે આને સમવિભાજન કહેવાય છે, જે શરીરના દરેક કોષની અંદર થતું જોવા મળે છે. અને અર્ધીકરણની ક્રિયા માત્ર ને માત્ર શુક્રપિંડ અને અંડપિંડની અંદર થતી જોવા મળે છે. શુક્રપિંડની અંદર નર પ્રજનન કોષમાં શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા 23 હોય છે અને અંડપિંડની અંદર અંડકોષની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. શુક્રકોષ અને અંડકોષ 2 કોષ જ એવા છે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે.
બાકી શરીરના કોઈ પણ કોષ હોય તો એમાં રંગસૂત્રની સંખ્યા 46 જ જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. આમ આપણે ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે, રંગસૂત્રના આધારે જ ઉત્પન્ન થાય છે એ જોઈ ગયા. જેમાં આપણે અહીં જોયું હતું કે માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. એ શા માટે દ્રશ્યમાન બને છે એના વિશે આપણે જોઈ ગયા. રંગસૂત્રમાં જે ટુકડાની અદલબદલ થાય છે, અર્ધીકરણની ક્રિયા થાય છે, જેના કારણે જ વ્યક્તિગત ભિન્નતાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે. આગળ કહ્યું છે આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિઓનો અભ્યાસ કરીશું જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક પણ બને છે. ભિન્નતાઓનો સંચય લાંબા સમય સુધી થનારી અનુવર્તી અસરનો અભ્યાસ અત્યંત રોચક છે અને ઉદ્વિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. ઉદ્વિકાસમાં જે ઉદ્વિકાસ થયો છે એ ભિન્નતાના આધારે જ ધીમે ધીમે થતો જોવા મળે છે. એના વિશે પણ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણો ટોપિક છે 9.1 પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચય, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.